નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું હેડ કોન્સ્ટેબલની જે એક નવી ભરતી ચાલી રહી છે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સટર્નલ BA BComના જે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તેના વિશે, તેમજ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડી ની જે ભરતી જાહેર કરવામાં આવી હતી તેમાં જે લોકોએ ફોર્મ ભર્યા છે તેમાં અમુક લોકોના ફોર્મ જે છે તે રિજેક્ટ કરવામાં આવ્યા છે, તો તેના વિશે વાત કરશું। તેમજ 12 પાસ માટે સરકારી ભરતી કોન્સ્ટેબલની જે ચાલી રહી છે તેના વિશે, વિવિધ ભરતીઓ ચાલી રહી છે તેના વિશે આગળ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ, સરકારી યોજના રિલેટેડ તેમજ નવી માહિતીના વિડીયો બનાવી અમે આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ છીએ, જેથી તેની નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળતી રહે। દરેક સરકારી ભરતીની અપડેટ મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો મિત્રો। તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે એક્સટર્નલના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરશું। તો જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી અખબાર યાદી જે જાહેર કરવામાં આવી છે તે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। બીકોમ સેમેસ્ટર 3-5 તેમજ BA સેમેસ્ટર 5 તથા MA MCom સેમેસ્ટર 3 બાહ્ય રેગ્યુલર અને રિપીટર પરીક્ષાર્થીઓના ફોર્મ ભરવાની તારીખ અંગે જાહેરાત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીકોમ સેમેસ્ટર 3 અને 5 તેમજ BA સેમેસ્ટર 5 તથા MA અને MComના સેમેસ્ટર 3ના જે એક્સટર્નલ તેમજ રેગ્યુલર અને રિપીટર પરીક્ષાર્થીઓ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની વેબસાઇટ જે છે એક્સટર્નલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.edu પરથી ઓનલાઈન ફોર્મ તથા ફી નીચે મુજબની વિગતો ભરી, જેથી સંબંધિત વિદ્યાર્થીઓએ નોંધ લેવી। તો તમે અહીં સ્ક્રીનમાં મિત્રો જોઈ શકો છો જે વિવિધ કોર્સ આપેલા છે તેમાં BA સેમેસ્ટર 5 છે, બીકોમ સેમેસ્ટર 5, MA સેમેસ્ટર 3 તેમજ MCom સેમેસ્ટર 3, બીકોમ સેમેસ્ટર 3। અહીં બાજુમાં તમે મિત્રો જોઈ શકો છો પરીક્ષા ફી પણ આપેલી છે। BA સેમેસ્ટર 5 માટે 553 રૂપિયા છે, તેમજ જે બેચલર ડિગ્રીના કોર્સ છે તેમાં 553 રૂપિયા છે, જ્યારે માસ્ટરનો કોર્સ છે તેમાં 935 રૂપિયા ફી આપેલી છે। અને પરીક્ષાની તારીખ આપણે મિત્રો વાત કરીએ તો 25 સપ્ટેમ્બર 2025થી, એટલે કે આજથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને 30 સપ્ટેમ્બર 2025 સુધી ફોર્મ ભરાવાના છે। બધા જ કોર્સમાં આ રીતનું છે જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। પરીક્ષા શરૂ થવાની અંદાજિત સંભવિત તારીખની આપણે મિત્રો વાત કરીએ તો 11 નવેમ્બર 2025ના રોજ પરીક્ષા શરૂ થઈ શકે છે, પરંતુ આ જે તારીખ છે તે અંદાજે આપેલી છે, તેમાં આગળ પાછળ થઈ શકે। તો મિત્રો, આ એક ખાસ ધ્યાનમાં રાખજો। તેમજ બીકોમ સેમેસ્ટર 3ની જે એક્ઝામ છે તે 25 નવેમ્બર 2025ના રોજ થશે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। વિદ્યાર્થીએ તેમના લોગિનમાંથી ઓનલાઈન પરીક્ષા ફોર્મ અને નિયત ફી ભરવાની રહેશે, જેની ખાસ નોંધ લેવી મિત્રો। આ ફોર્મ માત્ર external.saurashtra.co.in પર રજીસ્ટર થયેલ વિદ્યાર્થીઓના ફોર્મ હવે પછી ખોલવામાં આવશે, જેનો પરિપત્ર યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવશે। તો મિત્રો, આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે એક્સટર્નલ ફોર્મ શરૂ થઈ ગયા તેની મેં વિડીયોમાં વાત। તો મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડીની જે ભરતી રિજેક્ટ અને માન્ય કરેલા અરજી ફોર્મનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પોસ્ટની આપણે વાત કરીએ તો વેરિયસ પોસ્ટ જે લેવલ 1 થી 7 CPC પે મેટ્રિક્સ પ્રમાણેની હતી। જાહેરાત ક્રમાંક વાત કરીએ તો 8 નંબરની જાહેરાત હતી, જે 2024માં જાહેર કરવામાં આવી હતી। તમારે જે રેલવેની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જવું હોય તો તમે અહીં મિત્રો તમે જે લેટર જોઈ શકો છો તે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, અને જે લોકોના એપ્લિકેશન ફોર્મ છે તે રિજેક્ટ કરવામાં આવ્યા છે તેનું લિસ્ટ બતાવવામાં આવ્યું છે, ને જે લોકોની અરજી છે તે માન્ય રાખવામાં આવી છે તેની માહિતી આપવામાં આવેલી છે, જે આ લેટરમાં તે ઇંગ્લિશમાં લખેલો છે, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। તો મિત્રો, તમારે જો તમારી એપ્લિકેશનનું સ્ટેટસ જોવું હોય તો તમે rrbapply.government.in જે રેલવેની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જઈ અને તમારા મોબાઈલ નંબરથી લોગિન કરી અને તમારું જે એપ્લિકેશન સ્ટેટસ એટલે કે અરજીનું સ્ટેટસ છે તે જોઈ શકશો। તારીખ 24/9/2025થી આ લિસ્ટ છે તે મૂકી દેવામાં આવ્યું છે। તો આ એક નવી માહિતી હતી મિત્રો તમારા માટે। ત્યાર પછી રેલવે ભરતી બોર્ડ દ્વારા ગ્રુપ ડીની ભરતીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે, જેમાં પોસ્ટ આપેલી છે આસિસ્ટન્ટ SNT, આસિસ્ટન્ટ વર્કશોપ, આસિસ્ટન્ટ બ્રિજ તેમજ આસિસ્ટન્ટ કેરેજ એન્ડ વેગન, આસિસ્ટન્ટ લોકો શેડ ડીઝલ, આસિસ્ટન્ટ લોકો શેડ ઇલેક્ટ્રિકલ જેવી વગેરે, આસિસ્ટન્ટ TRB તેમજ પોઇન્ટમેન બીન, ટ્રેકમેન જેવા વગેરે પોસ્ટ આપેલી છે મિત્રો, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। જાહેરાત ક્રમાંક 8 હતી, તેમાં પરીક્ષાની અંદાજે તારીખની આપણે મિત્રો વાત કરીએ તો 17 નવેમ્બર 2025થી ડિસેમ્બર મહિનાના
એન્ડ સુધી આ પરીક્ષા શરૂ રહેવાની છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો. પરીક્ષાની તારીખ અને શહેર જોવા માટેની અને SC/ST ઉમેદવારો માટે ટ્રાવેલ ઓથોરિટી ડાઉનલોડ કરવાની લિંક પરીક્ષાની તારીખના 10 દિવસ પહેલા RRBની સત્તાવાર વેબસાઇટ પર તમે જોઈ શકશો. કોલ લેટર ડાઉનલોડ કરવાનું પરીક્ષાની તારીખના 4 દિવસ પહેલા તમે જોઈ શકો છો. તો મિત્રો, જે સ્ક્રીનમાં તમે લેટર જોઈ રહ્યા છો તે એક્ઝામની ડેટ છે તે જાહેર કરવા માટેનો લેટર છે, જે ઇંગ્લિશમાં આપેલો છે. તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. 17 નવેમ્બરથી ચાલુ થાય છે અને ડિસેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી આ ભરતી શરૂ રહેવાની છે. તો આ એક રેલવે ભરતી બોર્ડની મેં તમને માહિતી આપી મિત્રો. તો મિત્રો, હવે આપણે જે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા હેડ કોન્સ્ટેબલની જે ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરશું. તો મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો જે પોસ્ટ છે તે હેડ કોન્સ્ટેબલની છે. તેમાં આસિસ્ટન્ટ વાયરલેસ ઓપરેટર છે અને ટેલી પ્રિન્ટર ઓપરેટરની જગ્યા છે. એમ કુલ જગ્યાની વાત કરીએ તો 552 જેટલી જગ્યાઓ છે. ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની મિત્રો આપણે વાત કરીએ તો ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 24 સપ્ટેમ્બર 2025 છે, તેમજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/10/2025 છે. ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તારીખ 16/10/2025 છે, તેમજ ફોર્મમાં કરેક્શન સુધારો કરવા માટેની તારીખની આપણે વાત કરીએ તો 23/10/2025 થી 25/10/2025 છે. તેમજ CBE પરીક્ષા એટલે કે કોમ્પ્યુટર બેઝ જે ટેસ્ટ છે તેની આપણે વાત કરીએ તો ડિસેમ્બર અથવા જાન્યુઆરી 2026માં અંદાજે આવી શકે તેવું જણાવવામાં આવેલું છે. ત્યાર પછી આપણે પરીક્ષા ફીની વાત કરીએ મિત્રો, તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. SC/ST, સ્ત્રી તેમજ વિકલાંગ અને એક્સ સર્વિસમેન માટે ફી ભરવાની રહેતી નથી. બાકી જ્યારે અન્ય કેન્ડિડેટ છે તેને ₹100 ફી ભરવાની રહેશે. લાયકાતની આપણે મિત્રો વાત કરીએ તો 12 પાસ જે સાયન્સ અને મેથેમેટિક્સ અથવા મિકેનિક કમ ઓપરેટર ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન સિસ્ટમ ટ્રેડમાં નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ NTC જેવી લાયકાત ધરાવતા હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો મિત્રો. ત્યાર પછી મિત્રો આપણે વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 27 વર્ષ જે લોકોના હોય તે આમાં ફોર્મ ભરી શકે છે. જન્મ તારીખની વાત કરી લઈએ આપણે તો જે 1998 થી 2007ની વચ્ચે જન્મેલો અથવા બંને વર્ષમાં જન્મેલો હોય તે આમાં ફોર્મ ભરી શકે છે. અને કેટેગરી વાઇઝ જે છે તે અનામત છૂટછાટ મળવાપાત્ર છે. OBCને છે તે 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે, જ્યારે SC/STને 5 વર્ષની છૂટછાટ તેમજ એક્સ સર્વિસમેનને 3 વર્ષની. સ્પોર્ટમાં જો કોઈ નેશનલ લેવલે સિલેક્ટ થયેલા હોય તો તેમને 5 વર્ષની, જે વગેરે અહીં સ્ક્રીનમાં આપેલી છે મિત્રો, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો. અને પગાર ધોરણની આપણે વાત કરીએ તો 25,500 થી ₹81,100 તેનો પગાર ધોરણ છે. તો આ એક જે હેડ કોન્સ્ટેબલની ભરતી આવી હતી તેની મેં માહિતી આપી મિત્રો. હવે મિત્રો આપણે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે કોન્સ્ટેબલ ડ્રાઈવરની ભરતી કરવામાં આવી રહી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરશું. તો કુલ જગ્યાની વાત કરીએ મિત્રો તો 737 જગ્યા છે અને પોસ્ટ કોન્સ્ટેબલ ડ્રાઈવરની પોસ્ટ છે. ફોર્મ ભરવાની આપણે શરૂઆતની તારીખ વાત કરીએ તો 24 સપ્ટેમ્બર 2025થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 15 ઓક્ટોબર 2025ના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તારીખની મિત્રો વાત કરીએ તો 16 ઓક્ટોબર 2025 જે છે તે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. અને ફોર્મમાં સુધારો કરવા માટેની તારીખ વાત કરીએ તો 30 ઓક્ટોબર 2025 થી 25 ઓક્ટોબર 2025 સુધી તમે ફોર્મમાં કરેક્શન સુધારો કરી શકો છો. અને જે પરીક્ષા છે કોમ્પ્યુટર બેઝ તેની પરીક્ષાની તારીખની આપણે વાત કરીએ મિત્રો તો ડિસેમ્બર 2025 થી જાન્યુઆરી 2026માં જે છે તે એક્ઝામ આવી શકે છે. ત્યાર પછી મિત્રો આપણે ફી ભરવાની વાત કરીએ તો SC/ST તેમજ સ્ત્રી, વિકલાંગ, એક્સ સર્વિસમેન માટે કોઈ ફી રાખવામાં આવેલી નથી, જ્યારે અન્ય ઉમેદવારો છે તેમને ₹100 ફી ભરવાની રહેશે. તેમજ લાયકાતની આપણે વાત કરીએ મિત્રો તો ભારે મોટર વાહનો હેવી મોટર વ્હીકલ માટેનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ અને ઓનલાઈન અરજી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ મુજબ હોવું જોઈએ. તો તમે આ જે ભરતી છે તમે એપ્લાય કરી શકો છો મિત્રો. ત્યાર પછી મિત્રો આપણે વયમર્યાદા એટલે કે ઉંમરની વાત કરીએ તો 21 થી 33 વર્ષ જે લોકોના થયા હોય તે આમાં ફોર્મ ભરી શકે છે. અને ઉમેદવારોની જન્મ તારીખની વાત કરીએ તો 1995 થી 2004ની વચ્ચે અથવા બંને વર્ષમાં જે લોકોનો જન્મ થયો હોય તે આમાં એપ્લાય કરી શકે છે. અને કેટેગરી વાઇઝ ઉંમરમાં પણ છૂટછાટ મળવાપાત્ર છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. SC કેટેગરીના ને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે, તેમજ OBCના ને 3 વર્ષ છૂટછાટ છે, એક્સ સર્વિસમેનને 3 વર્ષની. આ રીતે અલગ અલગ કેટેગરી વાઇઝ છૂટછાટ મળવાપાત્ર છે, જે તમે ઓફિશિયલ વેબસાઇટ પરથી પણ જોઈ શકશો મિત્રો. ત્યાર પછી મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો 21,700 થી 69,100 જે છે તે આ પગાર ધોરણ રહેશે. તો મિત્રો આ 3-4 જે હાલ સરકારી ભરતી ચાલી રહી છે તેના વિશે મેં તમને માહિતી આપી. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તેમજ અમને હાઈપ આપવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર કરજો. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું. અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.